સતીનો બીજો જન્મ હિમાલય મહારાજને ત્યાં પાર્વતી રૂપે થયો છે. હિમાલય મહારાજને ત્યાં બહુ મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો. એટલે જ્યારે પાર્વતીનો જન્મ થયો ને, ધામધૂમથી હિમાલય મહારાજે પુત્રી જન્મની ઉજવણી કરી છે. ખૂબ ધામધૂમથી પાર્વતીના જન્મની ઉજવણી કરી છે. અને પાર્વતીનો જન્મ થયો. હિમાલય મહારાજ ધામધૂમથી એની ઉજવણી કરી. ધીમે ધીમે ભવાની એ મોટા થવા લાગ્યા છે. જ્યારે નારદજીને આ સમાચાર મળ્યા તો નારદજી એ હિમાલય નગરમાં આવે. હિમાલય મહારાજ મેના દેવીએ નારદનું સ્વાગત કરે. પાર્વતીજીને બોલાવી અને નારદજીને પ્રણામ કરાવડાવ્યા છે. નારદજીએ આશીર્વાદ આપ્યા છે. હિમાલય મહારાજે નારદજીને કહેવા લાગ્યા કે મુનિવર, તમે તો ત્રિકાળ જ્ઞાની છો. મારા પુત્રીનું ભવિષ્ય જરા જુઓ, તમે એના ગુણ અને દોષ જુઓ કે મારી આ પુત્રી એ કેવી થશે. અને ત્યારે નારદજી એ હિમાલય મહારાજને કહેવા લાગ્યા છે, તમારી આ પુત્રી છે ને સુંદર છે, એ શાણી છે. એના ઉમા, અંબિકા, ભવાની એવા અનેક નામો થશે. એનું સૌભાગ્ય એ અખંડ રહેશે. તમને માતા પિતાને જગતમાં જસ અપાવશે અને એના પતિને કાયમ પ્રિય રહેશે. જગતમાં આનું જે નામ લેશે ને, આનું નામ લેનારાને જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નહીં રહે. અને તમારી પુત્રીનું નામ લઈ જગતની સ્ત્રીઓએ પતિવ્રતા ધર્મનું પાલન કરી શકશે. આવી સદગુણોથી ભરેલી તમારી પુત્રીમાં એક દોષ પણ છે. એ કયો દોષ છે? નારદજી એ હિમાલયને કહે કે તમારી પુત્રીના ભાગ્યમાં જે વર લખેલો છે ને, એ કેવો છે? કે મહારાજ, તમારી આ પુત્રીના ભાગ્યમાં લલાટમાં જે વર લખેલો છે ને, એ એવો છે કે જે માતા પિતા વગરનો હશે, જે ઉદાસીન હશે, જે અમંગળ વેશવાળો હશે. આવો વર તમારી પુત્રીના ભાગ્યમાં લખેલો છે. નારદજીના મુખેથી જ્યારે આવો સાંભળ્યો, હિમાલય મહારાજ અને મેના દેવી એ વિચાર કરવા લાગ્યા કે આપણી પુત્રી આટલી સુંદર અને એના ભાગ્યમાં વરરાજો આવો. પાર્વતીના માતા મેના દેવીની તો આંખમાં આંસુ આવી ગયા. હિમાલય મહારાજ એ નારદજીને કહેવા લાગ્યા છે કે મુનિવર, તમે કયો ને એટલા યજ્ઞો કરો, તમે કયો એટલા જાપ કરો, તમે કયો એટલા અનુષ્ઠાન કરો, પણ તમે જેવું વર્ણન કર્યું એવો વર મારી પાર્વતીને ન મળે એવું તમે કંઈક કરો. ત્યારે નારદજી એ હિમાલયને કહેવા લાગ્યા કે હિમાલય, આ તો વિધાતાના લેખ છે, આ વિધિના લેખ છે. વિધિના લેખ કોણ મિટાવી શકે? હે હિમાલય, આ જગતમાં એકવાર વિધાતા જેના લલાટમાં જે અક્ષર લખી નાખે ને, એને પછી દેવ, દનુજ, નાગ કોઈ પણ એને ભૂંસવા માટે સમર્થ નથી. જેના ભાગમાં વિધાતાએ જે લખ્યું હોય એ થાય અને થાય. તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ વિધિના લેખે કોઈ દિવસ ટળતા નથી. નારદજી એ હિમાલયને કહે છે કે હિમાલય, આ તો વિધાતાના લેખ છે, એને કોઈ ટાળી ન શકે. છતાંય પણ એક ઉપાય હું બતાવું છું કે મેં જે વર્ણન કર્યું ને, એ બધું વર્ણન શિવજી મહારાજને લાગુ પડે છે. જો શિવજી એ પાર્વતીને મળે વર તરીકે તો મેં જે દૂષણ કીધા એ બધાય ભૂષણ બની જાય. પણ શિવને મેળવવા એ બહુ કઠિન છે, એની તપસ્યા કરવી એ કઠિન છે. તમારી પુત્રી પાર્વતી એ જો આ નાની ઉંમરમાં કુમારી અવસ્થામાં જો તપ કરે ને તો શિવજી એને મળે. પણ આ તપ એને કરવું પડે, તમારે નહીં. હિમાલયે કહ્યું હતું કે તમે કયો એટલા હું યજ્ઞ કરું,
કયો એટલા જાપ કરું, કયો એટલા અનુષ્ઠાન કરું, પણ નારદ કે નહીં, તમે નહીં. પાર્વતી, અને એ પણ કુમારી અવસ્થામાં, પાર્વતી કુમારી અવસ્થામાં તપ કરવા જાય. પોતાનું શરીરે તપને યોગ્ય નથી, છતાં પણ એકવાર શિવ તત્વથી વિખૂટા પડી ગયા છે, જુદા પડી ગયા છે. એટલે એ શિવને પાછા મેળવવા માટે પાર્વતી એ ખૂબ તપ કરે છે. જીવ એકવાર શિવથી જુદો પડી જાય ને તો પછી એને યોગ અગ્નિમાં બળવું પડે, ફરી પાછા જન્મવું પડે. નારદ જેવા કોઈ ગુરુનું માર્ગદર્શન મેળવવું પડે, કઠિન તપ કરવું પડે, ઋષિ મુનિઓની પરીક્ષામાંથી એને પસાર થવું પડે, અને પછી એ શિવ તત્વને પ્રાપ્ત કરે છે.